તાલાલા તાલુકાના ગામડાઓમાં રેશન કૂપનથી ચાલતી ગેરરીતિ બંધ કરવા માટે મામલતદારને આવેદન। તાલાલા તાલુકાના ગામડાઓમાં જે લોકોને રેશન કૂપનનો માલ પાત્રતા ધરાવતા પરિવારોને અનાજ મળવું જોઈએ તે મળતું નથી। NFSA એટલે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 પ્રમાણે લોકોને ફાયદો નથી મળ્યો। આ પાત્રતા ધરાવતા લોકોને સત્વરે સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ તાલાલા તાલુકાના સામાજિક અગ્રણી વિજયભાઈ હિરપરા, રમણીકભાઈ ડોબરિયા, દામશીભાઈ હિરપરા, કૌશિકભાઈ સોચિત્રા, બિપિનભાઈ અંટાળા, ઋષિકેશ ક્ષત્રિય તેમજ તેમની ટીમ સાથે તાલાલા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય તપાસ કરાવી ખરેખર જે લોકોને અનાજની જરૂર છે તેમનો સમાવેશ કરી યોગ્ય ન્યાય મળવો જોઈએ। મારું નામ વિજય હિરપરા। આજ રોજ અમે તાલાળા પુરવઠા મામલતદાર અધિકારી સાહેબને અમે આવેદન દેવા આવ્યા છીએ કે NFSA 2013નો જે કાયદો છે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, જે અનુસંધાને લોકોને અનાજ મળવું જોઈએ, જે તાલાળા તાલુકાના ગામડાઓમાં જેને જરૂર છે એને મળતું નથી અને જેમની પાસે જમીન નથી, પાયા બેહોણા છે, જે મજૂરી કરીને કામ કરે છે, એના કૂપન પણ બંધ છે અને જેમની પાસે 25, 30, 40, 50 વીઘા જમીન છે એ લોકોને અનાજ મળે છે। તો આની તપાસ કરી અને જેને કાયદેસર અનાજ મળવાપાત્ર છે એ લોકોને મળે એવી માંગણી સાથે અમે આજે મામલતદાર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ।